નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીકોમ સેમેસ્ટર 3 કોમર્શિયલ કોમ્યુનિકેશન CC 204ના MCQની ચર્ચા કરવાના છીએ. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ આને ઇંગ્લિશના વિષય તરીકે પણ ઓળખતા હોય છે. તો આજના આ વિડીયોમાં આપણે ઇંગ્લિશના MCQની ચર્ચા કરવાના છીએ. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને બાકી રહેલા 6 સબ્જેક્ટ ગુજરાતી મીડિયમમાં આવે છે અને એક વિષય ઇંગ્લિશની અંદર આવે છે, એટલે આ વિદ્યાર્થીઓ એને ઇંગ્લિશના સબ્જેક્ટ તરીકે પણ ઓળખતા હોય છે. તો આજના આ વિડીયોમાં આપણે ઇંગ્લિશ અથવા તો કોમર્શિયલ કોમ્યુનિકેશનના MCQની ચર્ચા કરવાના છીએ. મિત્રો, HNG સ્ટડી પોઈન્ટ ચેનલ દ્વારા તમને IFS, કોર્પોરેટ, કોસ્ટ અને SPના MCQના વિડીયો પહેલેથી જ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવેલ છે. તો એ વિડીયો તમારે જરૂર હોય અને તમે ના જોયેલા હોય તો એને જરૂરથી ચેક કરો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. ક્વેશ્ચન નંબર 1, ફાઇન્ડ આઉટ ધ ડેમોક્રેટિક પ્રિન્સિપલ ઓફ ઇન્ડિયા. તો એનો સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ, એટલે કે સોશિયાલિસ્ટ, સેલ્યુલર અને રિપબ્લિક. તો એનો સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ. ક્વેશ્ચન નંબર 2, મેરેજ ઇઝ અ બ્લેસિંગ ઇફ ધેર ઇઝ અ બ્લેન્ક ફોર ઇચ અધર. તો એનો સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ, તો એટલે કે રિસ્પેક્ટ, એડમિરેશન અને લવ. ક્વેશ્ચન નંબર 3, બ્લેન્ક ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ફોર્સ ઓફ એ હેપી મેરિડ લાઈફ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, એટલે કે ફેથ. એટલે કે ફેથ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ફોર્સ ઓફ એ હેપી મેરિડ લાઈફ. ક્વેશ્ચન નંબર 4, ઇન્ડિયા ઇઝ ફિટ ફોર ડેમોક્રેસી બીકોઝ ધેર ઇઝ બ્લેન્ક. તો એનો સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ, એટલે કે પોલિટિકલ ઇક્વલિટી, રૂલ ઓફ ધ મેજોરિટી અને કલેક્ટિવ. ઓલ ઓફ ધીસ. ક્વેશ્ચન નંબર 5, ફિમેલ બિઝનેસ લીડર્સ આર એબલ ટુ કોમ્યુનિકેટ. એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એટલે કે ઓલ ઓફ ધીસ, એટલે કે રેગ્યુલરિટી, ક્લેરિટી અને ઓપનલી. ક્વેશ્ચન નંબર 6, the government of India has introduced the new Consumer Protection Act in the year blank which with a view to enhancing consumer rights in a digital economy. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ 2019. ક્વેશ્ચન નંબર 7, under the e-commerce rules, it has been made mandatory for e-commerce platforms to display details about. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એટલે કે ઓલ ઓફ ધીસ, એટલે કે પ્રાઇસ, મોડ ઓફ પેમેન્ટ અને એક્સપાયરી ડેટ. ક્વેશ્ચન નંબર 8, વુમેન આર બેટર રૂલર્સ બીકોઝ ઓફ ધે આર ગ્રેટ મોટિવેટર્સ. એટલે કે વુમન્સ આર બેટર રૂલર્સ બીકોઝ ધે આર ગ્રેટ મોટિવેટર્સ. ક્વેશ્ચન નંબર 9, ધ વર્લ્ડ્સ ટોપ ફિલ્મ્સ, books and music are published and produced in English and more than blanks of internet site are English. ઓપ્શન ડી એનો સાચો જવાબ છે 50%. એટલે કે આનો ગુજરાતીમાં આપણે મિનિંગ જોવા જઈએ કે વિશ્વની મોટા ભાગની મૂવી, બુક એટલે પુસ્તકો અને મ્યુઝિક પબ્લિશ્ડ અને પ્રોડ્યુસ એટલે કે જે પ્રકાશિત થાય છે અને ઉત્પાદન એટલે કે એમ બનાવવામાં આવે છે ઇંગ્લિશમાં હોય છે. અને કેટલા ટકા જેટલી સાઇટ છે, આપણે જ્યારે ઇન્ટરનેટ ગૂગલમાં કંઈક સર્ચ મારી તો આપણને ઇંગ્લિશમાં મળે છે, તો 50% જેટલી સાઇટ્સ આપણને ઇંગ્લિશમાં મળે છે. ક્વેશ્ચન નંબર 10, ધેર ઇઝ નો બ્લેન્ક ઇન સિટીઝ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એટલે કે ઓલ ઓફ ધીસ. એટલે કે સિટીમાં આમાંથી શું હોતું નથી, એટલે કે સિટીની અંદર ફ્રેશ એર હોતી નથી, પ્યોર વોટર હોતું નથી અને પ્યોર હવા હોતી નથી, એટલે કે પ્યોર એર હોતી નથી. તો એનો સાચો જવાબ થશે ઓલ ઓફ ધીસ. આ ત્રણે વસ્તુ સિટીમાં હોતી નથી. ક્વેશ્ચન નંબર 11, ધ પ્રાઇડ ઓફ અવર મધર ટંગ
should be not stem from our ignorance of English. Who spoke these words? તો એનો સાચો જવાબ છે શ્રી બાલા સાહેબ. Question number 12. The majority of job opportunity required the candidates to speak blank frequently. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી એટલે કે ઇંગ્લિશ. મોટા ભાગની જોબની અંદર જે વ્યક્તિ સારું ઇંગ્લિશ બોલી શકતો હોય તેને વધારે ચાન્સ આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 13. ટીવી પ્રોગ્રામ્સ આર રિચ રિસોર્સિસ ફોર. તો એનો સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ એટલે કે એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન. ક્વેશ્ચન નંબર 14. વી શુડ કીપ અવર સેવિંગ્સ વિથ બેંક્સ બીકોઝ. એનો સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ એટલે કે ઇટ ઇઝ સેફ, ઇટ અર્ન્સ ઇન્ટરેસ્ટ એટલે કે એના પર આપણને ઇન્ટરેસ્ટ મળે છે, અને ઇટ કેન બી વિથડ્રોવન એટ એની ટાઈમ. તો એનો સાચો જવાબ થશે ઓલ ઓફ ધીસ. આપણે જ્યારે બેંકની અંદર સેવિંગ કરીએ છીએ તો આપણને આ બધા ફાયદા મળે છે. ક્વેશ્ચન નંબર 15. વિચ ટાઈપ ઓફ ડિપોઝિટ્સ અર્ન હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો એનો સાચો જવાબ છે ફિક્સ્ડ ડિપોઝિટ્સ. જે ફિક્સ્ડ ડિપોઝિટ હોય છે તે વધારે ઇન્ટરેસ્ટ મળે છે. ક્વેશ્ચન નંબર 16. વિચ મૂવમેન્ટ એન્કરેજડ ધ ફોર્મેશન ઓફ કોમર્શિયલ બેંક્સ. તો એનો સાચો જવાબ છે સ્વદેશી મૂવમેન્ટ્સ એન્કરેજડ ફોર ધ ફોર્મેશન ઓફ કોમર્શિયલ બેંક્સ. ક્વેશ્ચન નંબર 17. ઇન વિચ યર વોઝ ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પાસ્ડ. તો એનો સાચો જવાબ છે 1949. ક્વેશ્ચન નંબર 18. એટીએમ મીન્સ એટલે કે અહીંયા આપણે એટીએમનું પૂરું નામ લખવાનું હોય છે. એમસીક્યુની અંદર 4 ઓપ્શન આપેલા છે, એની અંદરથી આપણે જે સાચું હોય એના ઉપર ટીક કરવાનું રહેશે. તો એનો સાચો જવાબ છે ઓટોમેટેડ ટેલર મશીન. ઓટોમેટેડ ટેલર મશીન. ક્વેશ્ચન નંબર 19. બેંક્સ પેઝ ઇન્ટરેસ્ટ ઓન. તો બોથ એ એન્ડ બી મીન્સ ફિક્સ્ડ ડિપોઝિટ્સ એન્ડ સેવિંગ ડિપોઝિટ્સ. જ્યારે આપણે બેંકની અંદર ફિક્સ્ડ ડિપોઝિટ કરાવીએ અથવા તો આપણે સેવિંગ ડિપોઝિટ કરાવીએ તો બેંક આપણને તેના પર ઇન્ટરેસ્ટ આપે છે. ક્વેશ્ચન નંબર 20. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ TDS. તો એનો સાચો જવાબ છે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. ક્વેશ્ચન નંબર 21. ધ ફોર્મેટ ઓફ અ બેંક લેટર resembles with the format of a business letter. ક્વેશ્ચન નંબર 22. KYC મીન્સ. તો એનો સાચો જવાબ છે KYC મીન્સ નો યોર કસ્ટમર. અહીંયા આપણે કસ્ટમરનો સ્પેલિંગ થશે CUSTOMER. નો યોર કસ્ટમર અથવા તો નો યોર કન્ઝ્યુમર. ક્વેશ્ચન નંબર 23. HTML સ્ટેન્ડ્સ ફોર બ્લેન્ક એટલે કે HTMLનું પૂરું નામ શું છે તે જણાવવાનું છે. તો HTML મીન્સ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ક્વેશ્ચન નંબર 24. બ્લૂટૂથ ઇઝ અ વાયરલેસ ટેકનોલોજી ફોર પર્સનલ એરિયા. ક્વેશ્ચન નંબર 25. બ્લેન્ક એલોવ્સ LAN users to share computer programs and data. તો એનો સાચો જવાબ છે ફાઇલ સર્વર. ક્વેશ્ચન નંબર 26. વિચ પ્રોટોકોલ અસાઇન્સ IP એડ્રેસ ટુ ધ ક્લાયન્ટ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેટ. તો એનો સાચો જવાબ છે DHCP. ક્વેશ્ચન નંબર 27. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોટોકોલ ઇઝ યુઝડ ઇન ધ ઇન્ટરનેટ. તો એનો સાચો જવાબ છે DNS, HTTP એન્ડ DNS. ક્વેશ્ચન નંબર 28. The dimension of e-commerce that enables e-commerce across national boundaries is called global reach. એનો સાચો જવાબ છે ગ્લોબલ રીચ. ક્વેશ્ચન નંબર 29. Which of the following describes e-commerce. તો એનો સાચો જવાબ છે doing. ક્વેશ્ચન નંબર 30. વર્લ્ડ વાઇડ વેબ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ યર. અહીંયા તમને wwwનું પૂરું નામ એવો ક્વેશ્ચન પણ પૂછી શકે છે. તો એનો આપણે 4 ઓપ્શન આપેલા હોય એની અંદરથી વર્લ્ડ વાઇડ વેબ એ એના ઉપર ટીક કરવાનું રહેશે. તો અહીંયા ક્વેશ્ચન છે www વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ યર 1994. ક્વેશ્ચન નંબર 31. બ્લેન્ક ઇઝ એન અર્લી ફોર્મ ઓફ ઈ કોમર્સ. તો એનો સાચો જવાબ છે EDI.
EDI. Question number 32. The emergence of e-commerce started in the early blank with the earliest example of electronic funds transfer, which allows organizations to transfer funds between one to another electronically. એનો સાચો જવાબ છે 1970 1970s. Question number 33. Blank provides a direct sale between the supplier and the individual consumer. તો એનો સાચો જવાબ છે B2C, business to consumer. Question number 34. Blank is the means of conducting business between two or more companies over the internet. તો એનો સાચો જવાબ છે business to business. Question number 35. Blank is defined as exchanges between among consumers involving a third party. તો એનો સાચો જવાબ છે consumer to consumer એટલે કે C2C. Question number 36. Account current is a statement of account in which blank commercial transaction are mentioned. તો એનો સાચો જવાબ છે date wise, date, તારીખ wise. Question number 37. Blank assets are long term resources for any entity but have no physical existence. તો એનો સાચો જવાબ છે intangible assets. Question number 38. Current account is an account in which blank number of transactions are allowed by the bank and unlimited એટલે કે જે વ્યક્તિ જોડે ચાલુ ખાતું હોય તે ગમે તેટલા ટ્રાન્ઝેક્શન કરવા માટે સક્ષમ છે. Question number 39. No interest is paid on the balance in. તો એનો સાચો જવાબ છે કરંટ અકાઉન્ટ એટલે કે જે કરંટ અકાઉન્ટના બેલેન્સ હોય છે એના ઉપર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. Question number 40. Bank statement notes blank serial numbers of all checks paid and withdrawn by the customer. તો એનો સાચો જવાબ છે dates. Question number 41. Blank means profiting from differences in prices or total amounts of profit in different markets. તો એનો સાચો જવાબ છે arbitrage. Question number 42. Blank is the interest rate at which a central bank advances short-term loans to commercial banks. તો એનો સાચો જવાબ છે bank rate. Question number 43. In accounting, any asset expected to last or to be in use for less than 1 year is considered as circulating assets. એનો સાચો જવાબ છે. Question number 44. Blank assets derive their values from intellectual or legal rights and the value added to the other assets. તો એનો સાચો જવાબ છે intangible assets. Question number 45. Blank assets can be destroyed by fire, hurricanes or other disasters or accidents. તો એનો સાચો જવાબ છે tangible assets. Question number 46. Blank is sophisticated from non-speculative risk-free betting, which means તો એનો સાચો જવાબ છે arbitrage. Question number 47. Under the blank arrangement, the owner of land or other immovable property pledges it as security to obtain loan. એટલે કે જ્યારે કોઈ જમીન અથવા તો ઇમૂવેબલ પ્રોપર્ટી સ્થાયી મિલકતના માલિક હોય તે લોન મેળવવા માટે તેને શું કરે છે એટલે કે એને મોર્ટગેજ કરે છે. Question number 48. If the prices of ખાલી જગ્યા means blank get increased, the prices of other shares also get affected by them. Pivotals. Question number 49. A blank is a written document from one bank to another bank to pay a specified amount to the person mentioned. તો એનો સાચો જવાબ છે pay order. Question number 50. Blank is an act of writing a date on a document later than the one on which it is made. તો એનો સાચો જવાબ છે post date. Question number 51.
Blank is the lowest fixed price at which an item is offered at an auction sale. તો એનો સાચો જવાબ છે રિઝર્વ પ્રાઇસ. ક્વેશ્ચન નંબર 52. Blank has proximity which deposits, bond issue, mortgages, etc. તો એનો સાચો જવાબ છે બેંક રેટ. ક્વેશ્ચન નંબર 53. Question number 53. Blank is a written understanding by a manufacturer or seller of goods given to a buyer. તો એનો સાચો જવાબ છે વોરંટી. એનો સાચો જવાબ છે વોરંટી. Question number 54. Whenever there is an issue, a company offers shares to its shareholders which are known as blank shares. તો એનો સાચો જવાબ છે right shares. Question number 55. Blank is an act of writing a date on document prior to the date of having made it. એનો સાચો જવાબ છે antedate. Question number 56. Blank, a deed or mortgage document signed by two parties as opposed to a deed poll. તો એનો સાચો જવાબ છે indenture. Question number 57. The central instruments in a contract is called condition. Question number 58. Blank is an act of pledging a given thing with a view to securing the payment of some debt. તો એનો સાચો જવાબ છે hypothecation. Question number 59. Usually, blank assets cannot be destroyed by carelessness or as a side effects of the failure of a business. તો એનો સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર 59 નો સાચો જવાબ છે એ એટલે કે ઇન્ટેન્જિબલ અસેટ્સ. ક્વેશ્ચન નંબર 60. Add referendum blanks indicate that some minor points remain to be decided after agreements upon material points. તો એનો સાચો જવાબ છે contract. Question number 61. Blank is a type of account that is ongoing between two or more entities. તો એનો સાચો જવાબ છે account current. Question number 62. Blank can also be referred to as a report summarizing each individual insurer agent is an agency. તો એનો સાચો જવાબ છે account current. Question number 63. A blank fund is highly liquid asset set aside by an individual or business to meet any unexpected future costs. તો એનો સાચો જવાબ છે reserve. Question number 64. Blank also means a type of contract in which an employer is forced to work for a particular period of time. તો એનો સાચો જવાબ છે indenture. Question number 65. Normally, blank assets cannot be used as collateral to raise loans from a bank. તો એનો સાચો જવાબ છે intangible assets. Question number 66. Blank promises a buyer to rectify the errors in quantity, deficiency in quality or of a thing or a product. તો એનો સાચો જવાબ છે warranty. Question number 67. In the case of blank shares, the shareholders have to pay the prices of shares lower than the others in the market. તો એનો સાચો જવાબ છે right. Question number 68. Blank is an agreement between two parties regarding rights or duties. તો એનો સાચો જવાબ છે indenture. Question number 69. Blank is very useful to businessmen. તો એનો સાચો જવાબ છે current. Question number 70. Blank assets means assets with physical forms. તો એનો સાચો જવાબ છે tangible assets. Question number 71. Blank means shares of leading companies. તો એનો સાચો જવાબ છે pivotals. Question number 72. Blank means an interest rate fixed by Reserve Bank of India.
તો એનો સાચો જવાબ છે બેંક રેટ. ક્વેશ્ચન નંબર 73. ખાલી જગ્યા ઇઝ બ્લેન્ક ઇઝ અ પ્રોપર્ટી લિયન ફ્રોમ બોરોવર ટુ લેન્ડર ફોર સિક્યોરિટી ઓફ લોન. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી એટલે કે મોર્ટગેજ. ક્વેશ્ચન નંબર 74. Blank assets are usually listed under the heading of plant and equipment or plant property and equipment. તો એનો સાચો જવાબ છે tangible assets. ક્વેશ્ચન નંબર 75. Blank assets means assets without physical forms. તો એનો સાચો જવાબ છે intangible assets. ક્વેશ્ચન નંબર 76. Blank means to buy a security in one market and sell it in another at the same time for making profit. તો એનો સાચો જવાબ છે આર્બિટ્રેજ. ક્વેશ્ચન નંબર 77. Blank is related to the total commission earned, policy cancellations and premiums paid by the insurance company. તો એનો સાચો જવાબ છે account current. ક્વેશ્ચન નંબર 78. A blank mentions dates, series numbers of all checks paid and withdrawn by the customers and the remaining balance. તો એનો સાચો જવાબ છે બેંક સ્ટેટમેન્ટ. ક્વેશ્ચન નંબર 79. Blank can be sold at any time to raise cash in emergencies. તો એનો સાચો જવાબ છે tangible assets. ક્વેશ્ચન નંબર 80. Blank involves dealings where returns and prices are definite, fixed and known. તો એનો સાચો જવાબ છે આર્બિટ્રેજ. Question number 81. If the prices of blank get increased, the other shares also get increased. તો એનો સાચો જવાબ છે pivotal. Question number 82. Blank assets means cash or kind constantly flowing in and out of an organization in the normal course of its business. તો એનો સાચો જવાબ છે circulating. Question number 83. Blank means to give a promise to repair or replace the goods if necessary. તો એનો સાચો જવાબ છે warranty. Question number 84. The central instrument in a contract is called a condition. Question number 85. Blank allows unlimited transactions to the account holders promptly and properly. તો એનો સાચો જવાબ છે current account. Thank you for watching.